સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીએ પણ પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરતા ત્રિપાંખ્યો જંગ બન્યો છે। વોર્ડ નંબર 4ના આપના ઉમેદવાર મનોજ સોરઠિયા મોટી સંખ્યામાં કાર્યકરો સાથે રેલી સ્વરૂપે ફોર્મ ભરવા પહોંચ્યા હતા। મનોજ સોરઠિયા ઉપરાંત અલગ અલગ વોર્ડના આમ આદમી પાર્ટીના અન્ય ઉમેદવારો પણ વિજયના વિશ્વાસ સાથે નામાંકન પત્ર ભરવા ઉમટી પડ્યા હતા। કલેક્ટર કચેરી બહાર ત્રણેય મુખ્ય પક્ષોના સમર્થકોની ભીડ અને નારેબાજીથી વાતાવરણ ચૂંટણીમય બની ગયું હતું। સુરત શહેરની અંદર કલેક્ટર કચેરી ખાતે ત્રિપાંખ્યો જંગ જામ્યો છે। અત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ ભાજપ એક તરફ જોવા મળી રહ્યું છે, બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે છે તે હાલ પહોંચી ચૂક્યા છે। અત્યારે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે સુરત શહેરની અંદર આ વખતે ઇલેક્શનમાં ત્રિપાંખ્યો જંગ જે છે તે જોવા મળી રહ્યો છે। અલગ અલગ ઉમેદવારો આમ આદમી પાર્ટીના તે પણ ફોર્મ ભરવા માટે આવ્યા છે, ત્યારે જે ત્રિપાંખ્યો જંગ જે છે તે હાલ સુરત શહેરની અંદર જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે આ બાજુ જે રીતના અત્યારે નાના બાળકોથી લઈ મોટા લોકો જે છે તે અત્યારે ભાજપનો ઝંડો લહેરાવતા નજરે પડી રહ્યા છે। ત્યારે જે રીતના અત્યારે આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે જે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે છે તે ફોર્મ ભરવા માટે આવ્યા છે અને હાલ અત્યારે જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ જે રીતના અત્યારે ફોર્મ ભરવા માટે જયારે પહોંચ્યા હોય ત્યારે રસાકસીનો માહોલ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે અને એટલે જે ભાજપનો જે માહોલ ત્રિપાંખ્યો જંગ જે છે તે સુરત કલેક્ટર કચેરી ખાતે જોવા મળી રહ્યો છે। સાહેબ